ભારે વરસાદના પગલે સર્જાયેલા તારાજીને લઈ આરોગ્ય પ્રધાને રાત્રે 9:30 વાગ્યે કામરેજ તાલુકા પંચાયત ખાતે બેઠક યોજી। ગાંધીનગર કેબિનેટની બેઠક પૂરી કરી આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સીધા કામરેજ તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા હતા। આરોગ્ય મંત્રી, અધિકારીઓ, જનપ્રતિનિધિ, સ્થાનિક આગેવાન તેમજ જુદા જુદા વિભાગના હાજર અધિકારી અને અલગ અલગ ગામોના સરપંચો પાસે માહિતી એકત્રિત કરી હતી। પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। ઉપસ્થિત અધિકારી અને હોદ્દેદારોને જરૂરી સૂચનાઓ પણ આપી હતી। આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે છેવાડાના લોકો સુધી તંત્રની મદદ પહોંચે તે પણ અત્યાવશ્યક બાબત છે। આજે અત્યારે રાત્રે તાલુકા પંચાયતમાં અમારા ચૂંટાયેલા તમામ સભ્યો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો, અગ્રણી કાર્યકર્તાઓ, સંગઠનની ટીમ, સરપંચ શ્રીઓ, તમામ અધિકારીઓની ટીમ સાથે મળીને આજે કામરેજના 72 ગામની અંદર સંપૂર્ણપણે વીજ પ્રવાહ શરૂ થઈ ગયો છે। કોઈ ક્ષેત્ર પર રોડ બંધ નથી। સ્વચ્છતાની કામગીરી, ડોક્ટરની ટીમ વગેરે સાથે અમે મીટિંગ કરી છે। છેલ્લા 24 કલાકથી ટીમ ભારતીય જનતા પાર્ટી, ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ બધા જ સખત મહેનત કરીને આ પરિણામ લઈ આવ્યા છે। આમની સેવાને હું બિરદાવું છું અને વંદન પણ કરું છું, કારણ કે માનવતા અભિગમ સાથે આ લોકો કામગીરી કરી રહ્યા છે। આજે કામરેજના દરેક ગામોની અંદર લાઇટ, રોડની બધી જ વ્યવસ્થા પૂર્ણ રીતે ખુલ્લી છે અને હવે કાલેથી આરોગ્ય ક્ષેત્રનું અને જે ગરીબ માણસોના કેશ ડોલ આપવાનું વગેરે ટીડીઓ અને મામલતદાર એમની કામગીરી પૂર્ણ કરશે। દિનેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।